નમસ્કાર મિત્રો, હું આજે તમને એક દીકરી જે તાલીમ લઈ નાની દીકરી તાલીમ લઈને આવી છે એના અનુભવ વિશે આપને વાત કરીશ. શું બેટા આપનું નામ? નૈનાબેન. સરસ. તમે અગાઉ નાની દેવતી ખાતે તાલીમ લેવા ગયા હતા, સારી તાલીમ લીધી હતી? બરોબર. ત્યાંનો અનુભવ કેવો? તમે એક બે વાત મને કરશો જ જરા? જાતિવાદ હોય બધું હોય, પણ DSK માત્ર ભારતની એવી સંસ્થા છે જેમાં અમે ગયા તો અમને જ્ઞાતિ નથી પૂછવા મળે કે તમે કઈ જ્ઞાતિના છો, કોઈ કાસ્ટ નથી, બધાને એક જ સમાન માનવામાં આવે. અને બ્યુટી પાર્લર શીખ્યા તો જરૂરી નહીં કે અમને બ્યુટી પાર્લરનું શીખવા મળ્યું, એના સિવાય પણ અમને ઘણું બધું શીખવા મળ્યું. જેમ કે જીવન તો જીવતો હતો પણ જીવનનો અધિકાર અમને DSK આપ્યો. DSKનું શીખ્યું એના સિવાયનું પણ મને ઘણું બધું શીખવા મળ્યું. જેમ કે માજીભાઈ અમારી પ્રાર્થના કરાતા, DSKમાં ઘણા બધા મ્યુઝિયમ છે તેમાં મને બધું ફ્રીમાં શીખવા મળ્યું. બીજા જે શિક્ષકો બીજા જે વિદ્યાર્થી આવતા તેમના પડાવવાનું ફ્રીમાં. ત્યાંના શિક્ષકો હતા, અમને સિવિલ ક્લાસ કરાવતા મંગળવારે. એના સિવાયનું ગ્રાઉન્ડમાં રમવાનું, ખેલ મોજ મસ્તી બધું એ વિના આઝાદીથી જીવન જીવ્યા. જે આઝાદી ઘરે નથી મળી રહ્યા મને DSK. સરસ, વેરી ગુડ. તો હવે તમે તાલીમ લઈને આવ્યા પછી તમે જે બ્યુટી પાર્લરનો કોર્સ કર્યો છે તો મહિને એક મહિને મિનિમમ કેટલું કમાવો છો? મિત્રો, તમે જોઈ શકો છો કે એક દીકરી સાતલપુર તાલુકાનું દાંતરણા ગામ છે અને દાંતરણા ગામની દીકરી નાની દેવતી ખાતે તાલીમ લેવા ગઈ હતી બ્યુટિશિયનની અને બ્યુટી પાર્લરનું કામ કરે છે અત્યારે હાલ ઘરે. અને મિનિમમ ઘરના કામકાજ કરવા છતાંય 7 થી 8 હજાર રૂપિયા મહિને એ બ્યુટી પાર્લરની અંદર કમાય છે. એટલે બીજી દીકરીઓને પણ હું કહેવા માગું છું કે આપે પણ જો પોતાના પગ ઉપર ઊભું રહેવું હોય અને તાલીમ લેવી હોય તો નાની દેવતી ખાતે એક બ્યુટિશિયન નહીં પણ 10 થી 15 પ્રકારની તાલીમ આપવામાં આવે છે. તો એક બ્યુટિશિયન છે, પછી પોલીસ તાલીમ છે, એમ્બ્રોઇડરી છે, અનેક પ્રકારના કોર્સો ત્યાં શીખવાડવામાં આવે છે. તો તમારે જો તાલીમ લેવી હોય તો દર મહિનાની 15 તારીખે ત્યાં ભરતી થાય છે અને 2 મહિનાનો કોર્સ આવે છે. તો તમે કોઈ પણ દીકરીને ત્યાં જવું હોય તો એ જઈ શકે છે. તો આ દીકરીને મેં તમારી સમક્ષ બતાવી એ આજે પોતાના પગ ઉપર ઊભી રહી અને સક્ષમ રીતે જીવી શકે છે, કોઈના દબાવ સિવાય જીવી શકે છે અને જાહેર જીવનમાં સ્વતંત્ર રીતે જીવી શકે છે. બસ એ આ સંદેશ અમારે આ દીકરીના માધ્યમથી આપને પહોંચાડવાનો હતો. જય ભીમ, નમો બુદ્ધાય.